અમદાવાદ મહાનગરપાલિકાનું વર્ષ 2024-25નું બજેટ રજૂ કરાયું છે। 12,262.83 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું। અમદાવાદના બજેટમાં 1461 કરોડનો વધારો થયો છે। બજેટમાં ખાસ કોઈ વધારો કે જોગવાઈ મૂકવામાં નથી આવી। એસજી હાઈવે ઉપર ખૂબ જ મોટું લોટસ ગાર્ડન બનાવવામાં આવશે। કમળની થીમ પર આધારિત વિવિધ રાજ્યોના ફૂલોની પ્રતિકૃતિવાળું ગાર્ડન બનશે। ધાર્મિક સંસ્થાઓના ટ્રસ્ટની પ્રાથમિક સુવિધાઓ માટે 25 કરોડ ફાળવવામાં આવ્યા છે। અમદાવાદની એસવીપી હોસ્પિટલના સૂપમાંથી જીવાત નીકળવા મુદ્દે મનપાએ કાર્યવાહી કરી છે। એએમસીએ ફૂડ સપ્લાય કરનાર અપોલો સિંદુરી એજન્સીને 25,000નો દંડ ફટકાર્યો છે। એજન્સીને એસવીપીએ શોકોઝ નોટિસ પણ ફટકારી હતી। નોટિસનો જવાબ મળ્યા બાદ એસવીપી હોસ્પિટલ પણ એજન્સી સામે કરશે કાર્યવાહી। સુરત કોર્પોરેશનના આસિસ્ટન્ટ સેનેટરી ઇન્સ્પેક્ટરે પાર્સલના રૂપિયા ન ચૂકવ્યાનો આરોપ છે। આરોગ્ય વિભાગે આસિસ્ટન્ટ સેનેટરી ઇન્સ્પેક્ટર રાજેશ પટેલ પર રૂપિયા ન ચૂકવ્યાનો આરોપ લગાવ્યો છે। પિઝા શોપમાંથી પાર્સલ લઈ રૂપિયા ન ચૂકવ્યાનો આરોપ છે। સીસીટીવીમાં કેદ થયેલી આ ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિવાદ સર્જાયો છે। દુકાનદાર તરફથી કોર્પોરેશનમાં કરવામાં આવી ફરિયાદ। કોર્પોરેશને અધિકારીને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો। વડોદરામાં હરણી દુર્ઘટના મામલે વાલી એસોસિએશન મંડળે શિક્ષણ પ્રધાનને રજૂઆત કરી। બોટ દુર્ઘટનાના 20 દિવસ બાદ પણ શાળા સંચાલકો અને વીએમસીના અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી નથી કરાઈ। ત્યારે દુર્ઘટનાના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા ગાંધીનગર ખાતે રજૂઆત કરી છે। મહત્વનું છે, હરણી બોટ દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષિકા સહિત 14 લોકોને ડૂબવાથી મોત નીપજ્યા। વાલી એસોસિએશને સ્કૂલની માન્યતા રદ કરી અને સ્કૂલ માલિક સામે કાર્યવાહી કરવા રજૂઆત કરી છે। વડોદરામાં માંજલપુર સ્થિત ગેસ એજન્સીમાં ગેરકાયદેસર રિફિલિંગનું ચાલી રહ્યું છે કૌભાંડ। ગેસ રિફિલિંગનો વિડીયો વાયરલ થયો છે। ઘરેલું ગેસના સિલિન્ડરમાંથી બીજા સિલિન્ડરમાં ગેસ ભરાતો હોવાનો વિડીયો વાયરલ થયો છે। કોઈ પણ જાતના ભય વગર સામાન્ય પાઇપથી ગેસ ભરવામાં આવે છે। રહેણાંક વિસ્તારમાં આ પ્રકારના કામથી દુર્ઘટનાની ભીતિ પણ છે। જિલ્લા પુરવઠા વિભાગની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે।